હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવं મહાનુભાવો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 9. અન્યે ચ બહવ શુરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદા. અન્યે ચ બહવ શુરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. અન્યે ચ બહવ શુરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. અન્યે બીજા, ચ પણ, બહવઃ અનેક, શુરાઃ વીરો, મદ અર્થે મારા માટે, ત્યક્ત જીવિતા પ્રાણ તજવા તત્પર, નાના અનેક, શસ્ત્ર શસ્ત્રો, પ્રહરણાઃ થી સજ્જ થયેલા, સર્વે બધા, યુદ્ધ વિશારદાઃ યુદ્ધ વિદ્યામાં નિષ્ણાંત. અનુવાદ: એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાંત છે. ભાવાર્થ: જયદ્રથ, કૃતવર્મા તથા શલ્ય જેવા અન્ય વીરોને સંબંધ છે ત્યાં સુધી તેઓ દુર્યોધન માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા તત્પર છે. બીજા શબ્દોમાં કહી શકાય કે પાપી દુર્યોધનના પક્ષમાં જોડાવાના કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ બધા હવે મૃત્યુ પામવાના એ પૂર્વ નિશ્ચિત છે. અલબત્ત દુર્યોધનને ઉપર દર્શાવેલા પોતાના મિત્રોની સંયુક્ત શક્તિના કારણે પોતાના વિજયની ખાતરી હતી. શ્રીલ પ્રભુપાદ કી. તો ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં વાઘાણી પરિવારના જેટલા પણ સદસ્યો છે એમનું હાર્દિક સ્વાગત છે આજના સત્સંગમાં. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જ્યાં દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને કંઈક સલાહ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે અને પોતાના શિષ્ટાચારથી વિરુદ્ધ જે કૂટનીતિ એની અંદર છે, આ કૂટનીતિ એના શબ્દોમાં સ્પષ્ટ રૂપે દેખાઈ રહી છે. તો કૂટનીતિના ફળ સ્વરૂપ એણે પહેલા પાંડવોની સેનાના યોદ્ધાઓનું વર્ણન કર્યું, 21 યોદ્ધાઓ, અને ત્યારબાદ પોતાની સેનાના 7 યોદ્ધાઓનું વર્ણન કરે છે. તો આ રીતે પોતાના ગુરુ દ્રોણાચાર્ય એને ઉશ્કેરવાનો એક પ્રયાસ આ દુર્યોધન દ્વારા થઈ રહ્યો છે. તો ગત સત્રમાં આપણે ચર્ચા કરી
કે 7 નંબર શ્લોકની અંદર દુર્યોધન દ્રોણાચાર્યને દ્વિજોત્તમ શબ્દથી સંબોધિત કરે છે. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે કેટલો સારો વ્યક્તિ છે, હે ને? દ્વિજોત્તમ, હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ. પણ વાસ્તવમાં આ સંબોધન પાછળ પણ દુર્યોધનનું એક કપટ છે. જેવો દ્વિજ એને કહેવાય જેનો 2 વાર જન્મ થાય છે. તો મનુષ્યમાં દ્વિજ કોણ છે? ભલે એક તો માતાથી જેનો જન્મ થયો છે, અને બીજી વાર એનો જન્મ થાય છે જ્યારે એના સંસ્કાર કરવામાં આવે છે. અને આપણે શ્લોકોમાં છે, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. તો સંસ્કાર દ્વારા કોઈ દ્વિજત્વને પ્રાપ્ત કરે, એનો દ્વિતીય જન્મ થાય છે, મતલબ બ્રાહ્મણ બને છે. તો એના માટે પણ દ્વિજ શબ્દ પ્રયોગ થયો છે. દ્વિજ સંસ્કૃતમાં દાંતને પણ કહેવામાં આવે છે. દાંતને દ્વિજ શું કામ કે? કારણ કે એનો 2 વાર જન્મ થાય, હે ને? એક વાર જે દાંત આવ્યા છે એ પડી જાય ને વળી પાછા નવા આવે. તો 2 વાર જન્મ લેવાના કારણે દાંત પણ દ્વિજ છે. અને દ્વિજ શબ્દ એના માટે પણ પ્રયોગ થયો છે જેને ભોજન બહુ પ્રિય હોય, ખાવાનું જેને બહુ પ્રિય હોય ને એને પણ શું કહેવાય છે? દ્વિજ. તો દુર્યોધને આમાંથી કયો શબ્દ પ્રયોગ કર્યો છે? હજી એક અર્થ છે દ્વિજોત્તમનો, એક અર્થ છે સત્યવાદી બ્રાહ્મણ. તો આ જેટલા અર્થો છે ને, આમાંથી દુર્યોધને કયો અર્થ પ્રયોગ કર્યો છે દ્રોણાચાર્ય માટે? તો એણે પ્રયોગ કર્યો છે દ્વિજ, ભોજન પ્રિય. કે તમે ખાવામાં એક્સપર્ટ છો. કોનું? અમારું. એને દ્રોણાચાર્ય કોના આશ્રયમાં છે? હસ્તિનાપુરના આશ્રયમાં છે ને. તો દુર્યોધન કહે છે તમે ખાવ છો અમારું, તમે ખાવામાં એક્સપર્ટ છો. અને બીજું, દ્વિજોત્તમનો અર્થ સત્યવાદી બ્રાહ્મણ છે, પણ તમે 1 નંબરના ખોટા છો. શું કામ? સત્યવાદી બ્રાહ્મણ માટે આ શબ્દ છે, પણ એ તમે નથી. કારણ કે તમે શરીરથી આયા છો, તમારું હૃદય ક્યાં છે? સામે પાંડવોની સેનામાં છે ને. એટલા માટે દુર્યોધન દ્રોણાચાર્યને દ્વિજોત્તમ શબ્દ કહી રહ્યો છે. તમે જો કેટલું સુંદર રહસ્ય છે એમાં. અહીંયા જે શબ્દ છે ને, એ દુર્યોધનની કૂટનીતિને પ્રયુક્ત કરે છે. અને જો પૂર્વના સમયમાં ભાષાની બહુ મહિમા હતી, આપણે જાણીએ છીએ. એ કોઈ વ્યક્તિ બોલે છે તો એનાથી ખબર પડી જાય એનો ભાવ શું છે. અને સંસ્કૃતની વિલક્ષણતા એ છે કે એમાં કોઈ કૂટનીતિ પ્રયોગને પણ બહુ સન્માનથી પ્રયુક્ત કરવામાં આવે છે, બહુ સન્માન સાથે, જે દુર્યોધન કરી રહ્યો છે. તો દ્વિજોત્તમ શબ્દ દ્વારા દ્રોણાચાર્યનું અપમાન પણ છે. અહીંયા કોઈ સન્માનની ભાવના નથી. કારણ કે કપટી એવું લાગે કોઈને સન્માન આપે છે, તો એમાં પણ એનું કંઈક કપટ હોય, જ્યાં દુર્યોધન પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરી રહ્યો છે કે ઉત્તમ શિષ્ય નથી. પછી એણે પોતાની સેનાના 7 યોદ્ધાઓના નામ બતાવ્યા. ભવાન, ભીષ્મસ્ય, કર્ણસ્ય, કૃપસ્ય, સિમિતિંજય, વિકર્ણ અને સાથે ભૂરિશ્રવા. આ 7 યોદ્ધા. પણ એનો પણ એક ક્રમ છે કે પહેલા દ્રોણાચાર્યનું નામ કેમ લીધું? તો ત્યાં જોયું કે એના શિષ્ટાચારનો ભંગ થયો છે. પહેલું નામ ભીષ્મનું લેવું જોઈએ એણે, કારણ કે સિનિયર ભીષ્મ છે. પણ અહીંયા દ્રોણાચાર્યનું પહેલું નામ લેવાથી દુર્યોધનના મનની જે કૂટનીતિ છે એ અહીંયા એકદમ ક્લિયર સિદ્ધ થઈ ગઈ છે. અને ભીષ્મને ખોટું ન લાગે એટલા માટે તરત પાછું ભીષ્મનું નામ પણ લઈ લીધું. ત્યાર પછી કર્ણ, પોતાનો મિત્ર, કે કદાચ તમે 2, કારણ કે તમારા 2ના શરીર અહીંયા છે પણ હૃદય ક્યાં છે? સામેની સેનામાં. તો કદાચ જો તમે હરખું ન લડો
બરાબર યુદ્ધ ન કરો તો મારો મિત્ર કર્ણ તો છે. ત્રીજું નામ એના માટે લઈ લીધું. અને ચોથું એ બતાવે છે કૃપાચાર્ય અને અશ્વત્થામા, કારણ કે આ બેયનો સંબંધ દ્રોણાચાર્યથી છે. કૃપાચાર્ય દ્રોણના શાળા છે, અશ્વત્થામા પુત્ર છે. તો આ બેયનો સંબંધ દ્રોણાચાર્યથી છે એટલે નામ લીધું છે. એની સાથે એક બીજું કારણ એ પણ છે કે 7 ચિરંજીવીઓમાંથી આ 2 દુર્યોધનના પક્ષમાં છે. અને છેલ્લા 2 નામ જે લીધા છે વિકર્ણ અને ભૂરિશ્રવા. તો તમે જોવો છો કે વિકર્ણમાં તો એવું કંઈ ખાસ લેવાનું છે નહીં. હા, આમ દુર્યોધનનો ભાઈ ખરો, પણ આમ એટલો બધો ટેલેન્ટેડ વ્યક્તિ નથી. પણ કદાચ દ્રોણાચાર્યના મનમાં એવું થાય કે તારી પાસે કોઈ હારો માણા ખરો એ કઈ, તો આ બેયના નામ મૂક્યા કે જો ધર્માત્મા પુરુષો ખાલી પાંડવોની સેનામાં છે એવું નથી, અમારામાં 2 છે. આ હે ને, બહુ યજ્ઞો કરે છે, ધર્મને માનવા વાળા છે. એટલે એ બેયનું નામ જોડી અને આ 7 યોદ્ધાઓના નામ લીધા તો દુર્યોધનને લાગ્યું કે વળી બીજાનું ખોટું લાગશે, તો કે આ હાથને જ લડાવવા છે તો લડો, અમે ઘરે વૈયા જઈએ કે બધા. તો અન્ય યોદ્ધાઓ જે છે એને ખોટું ન લાગે એટલા માટે આ 9 નંબરનો શ્લોક જે છે એ દુર્યોધન બોલી રહ્યો છે કે દ્રોણાચાર્ય એવું નથી આ 7 છે ખાલી, અન્યચ બહવ, બીજા ઘણા ઘણા કોણ છે? શુરા, એવા શુરવીરો છે જે મારી સેનામાં ઉપસ્થિત છે. આ 7 તો મેં ખાલી નામ બતાવ્યા, અન્ય અને બીજા બહુ યોદ્ધાઓ છે, જેવી રીતે જયદ્રથ, શલ્ય, આ બધા હતા ને. તો એના માટે થઈ અને શુરા શબ્દનો પ્રયોગ કરી રહ્યો છે પોતાના યોદ્ધા માટે. શુરા. પાંડવોના યોદ્ધા માટે શું શબ્દ પ્રયોગ થયો છે? મહારથી. અને પોતાના જે યોદ્ધાઓ છે એના માટે શુરા. પણ જો 18મા અધ્યાયના 43 નંબર શ્લોકમાં, આજ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ ક્ષત્રિયના લક્ષણ બતાવ્યા છે અને એમાં 5 લક્ષણો બતાવતા કીધું છે શૂર કોને કહેવાય. તો પહેલું, જેમાં શૌર્ય હોય એ શૂર છે. શૌર્યનો અર્થ છે ઉત્સાહ. લડાઈ કરવા માટે કોઈ ગયો છે અને ઉત્સાહ ન હોય, હે ને, આમ હાવ આમ ઢીલો ઢીલો બેઠો હોય કે માર ગોળી મારવી હોય તારે હું બેઠો છું, આવો વ્યક્તિ તો હાલવાનો નથી ને સીમા ઉપર. અને એકદમ જનૂન, એનો ઉત્સાહ હોવો જોઈએ યુદ્ધ માટે. તો એ છે શૌર્ય, જે ઉત્સાહી હોય યુદ્ધ માટે. બીજું ભગવાન કહે છે તેજ. તેજનો અર્થ છે શક્તિનું પ્રાકટ્ય. પોતાની અંદર જે શક્તિ છે એને પ્રગટ કરે જે યુદ્ધમાં, એને કહેવાય છે તેજ. આ બીજો ગુણ છે શુરા. ત્રીજો છે ધૃતિ. ધૃતિનો અર્થ છે યુદ્ધનો સંકલ્પ, કે યુદ્ધ કરવા માટે એ આવ્યો છે તો એ નિશ્ચિત યુદ્ધ કરશે. ચોથું છે દાક્ષ. દાક્ષનો અર્થ છે યુદ્ધમાં નિપુણ, એક્સપર્ટ હોય યુદ્ધ કરવાની અંદર. અને 5મું છે અપલાયનમ, અર્થાત ધૈર્યવાન. મતલબ સીધી ભાષામાં કહું, ભાગે નહીં. ઘણા એવા હોય ને આમ યુદ્ધ જોઈને અમુક આમ ભી પડે ને તો ભાગે. તો આપણે ગુજરાતી હોય કહેવત પાડી દીધી, ભાગે ઈ ભડ. પણ એ ભગવાન કે એ ખોટું છે હે ને. અહીંયા ભગવાન કે સાચો ક્ષત્રિય ઈ છે જે ક્યારેય અપલાયન, યુદ્ધમાંથી ક્યારેય પીછેહટ કરે નહીં. એ મરણ પસંદ કરે પણ પાછો ન હટે. અને એટલે આપણા ગુજરાતમાં એક કહેવત છે એને કે જો શુરવીરો જે છે ને એનું વચન જે છે ને એ અફર હોય. હે ને, વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, પણ શુરા બોલ્યા નવ ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. હે ને, એમાં પણ શુરા શબ્દ પ્રયોગ થયો કે આ 5 ગુણોથી યુક્ત વ્યક્તિ જે છે એ પોતાના વચનથી ક્યારેય વિચલિત થતો નથી. આ સાચો ક્ષત્રિય છે.
કોઈ વ્યક્તિ કહેતા હોય ને કે અમે ક્ષત્રિય છીએ, તો એમાં આ ગુણ હોવા જરૂરી છે. ભગવદ્ ગીતા અનુસાર ભગવાન કહે છે આ ક્ષત્રિયના લક્ષણો છે. પછી ઓલા કેમ પવનની દિશા કઈ બાજુ એનું નક્કી ન હોય, ક્યારે ફરી જાય, એમ જેની વાતો ફરતી હોય હે ને, વાદળ ઘડીક આમ જતો હોય પાછા આમય જવા માંડે હે ને. અને ક્યારેક ક્યારેક એવું બને કે નદીનું પૂર આણપા જતું હોય આમ વહી જાય પાછું. આવું થવું બહુ રેર કેસમાં છે. નદીના વહેણ ફરતા જોયા છે તમે ક્યારે? નહીં જોવો. જે વહેણ જે દિશામાં છે એને પાછ વહે નદી, પણ બની એકી નદી ઉલટી વહે. પણ શૂરવીર એકવાર જે બોલે આમાં કોઈ ફેર પડે નહીં. આ છે સુરાની વ્યાખ્યા. જે દુર્યોધન કહે છે તો કે મારી સેનામાં જે યોદ્ધાઓ છે ને એ બધા આવા છે, શૂરવીર છે. એમ કઈ કાયર નથી કે એ પાંડવોની સેનાને જોઈને ભાગી જવાના છે, કે એ પાંડવોથી ડરવાના છે. પણ દુર્યોધન બિચારો એ નથી કહી શકતો મને બીક લાગે છે અંદરથી પાંડવોની સેનાને જોઈને. કારણ કે એટલે તો એ આવ્યો છે દ્રોણાચાર્ય પાસે, અને આ બધી કૂટનીતિની વાતો એણે ચાલુ કરી છે. તો દ્રોણાચાર્ય કીધું ઠીક છે, તારા પક્ષમાં છે આ લોકો, તો આનાથી વિજય થઈ જાય તારો. બોલે આ એવા યોદ્ધાઓ છે કે છે મારા માટે પોતાના પ્રાણ ત્યાગ કરવા માટે પણ તૈયાર છે. મદર્થે ત્યક્ત જીવિતા, પ્રાણ મારા માટે આપવા પડે ને તોય આ લોકો આપશે. મારા માટે પ્રાણ ત્યાગ કરવા આવ્યા છે. તો દ્રોણાચાર્ય કે એનાથી તારો વિજય થઈ જાય. ઘણી વાર લોકો કહેતા હોય તમારા માટે તો જાન હાજરી છે. જાન નથી જોતી ભાઈ, સપોર્ટ જોતો થોડો. હે તું મરી ગયા પછી તારો શું કરવું? એ કે હે શું કરીએ? માનો એ કોઈ એમ કે તમારા માટે પ્રાણ હાજર, તારા પ્રાણને શું કરવા જ ભાઈ? પેમેન્ટ જોતું છે એ આપી દે. પ્રાણ નથી જોતા, પ્રાણ રહેવા દે, તું જીવતો રહે. પણ જો દુર્યોધન કહે છે મારા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે. દ્રોણાચાર્ય કે એનાથી તારો વિજય થવાનો નથી. તું એ વેમમાં ન રહેતો કે તારા માટે મરી જાય તો થાય. અને આ એક વિચારણીય મુદ્દો છે કે કોઈ વ્યક્તિના મરવાથી કોઈ લાભ થાય ખરો? માની લો બધા દુર્યોધન માટે પ્રાણ આપી દે તો શું થાય? સેના પૂરી થઈ જાય. દુર્યોધનનો વિજય થોડી થવાનો છે. તો દુર્યોધન એક બીજા શબ્દનો પ્રયોગ કરે છે. દુર્યોધન કહે છે નાના શસ્ત્ર પ્રહરણા, અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કરેલા છે. આણે અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા છે. તો શસ્ત્ર ધારણ કરવાથી શું થાય? માની લો કોઈ વ્યક્તિ બંદૂક લઈને ફરતો હોય તો એનાથી શું થશે? કોઈ ફાયદો નથી. નાના શસ્ત્ર એવું નથી, અનેક અનેક વેરાયટી વાળા શસ્ત્રો છે આ લોકો પાસે. કોઈની પાસે અમોઘ બાણ છે, કોઈની પાસે અમોઘ ગદાઓ છે કે જેના પ્રહાર ક્યારેય નિષ્ફળ જતા નથી. તો દ્રોણાચાર્ય કહે છે કે આવા બધા શસ્ત્રો છે, પણ દુર્યોધન તને લાગે છે કે આનાથી વિજય થશે? આનાથી જીત મળવાની છે? નહીં. આ પણ શસ્ત્ર વિજય નહીં અપાવીએ કે તો માટે એને પછી કીધું કે સર્વે યુદ્ધ વિશારદા. આ જેટલા પણ યોદ્ધાઓ છે ને આ બધા યુદ્ધ કરવામાં એક્સપર્ટ છે. એવું નથી ખાલી શસ્ત્ર ધારણ કર્યા, એને ચલાવવામાં પણ એક્સપર્ટ છે, નિપુણ છે. તો અલગ અલગ એવા વીરો જેના નામ દુર્યોધને નથી લીધા. દુર્યોધન કહે છે આ બધા ક્ષત્રિય સ્વભાવથી યુક્ત છે, એટલા માટે એના માટે આ શુરા શબ્દ પ્રયોગ કર્યો છે. જુઓ કેટલું વિચારી વિચારીને બોલ્યો હશે. અને મુખ્ય વાત આ શ્લોકની જે છે, આ શ્લોકનું જેને હાર્ટ કહી શકાય એ શબ્દ છે મદર્થે. દુર્યોધન શું કહે છે? મદર્થે. મારી પ્રસન્નતા માટે આ લોકો ક્ષત્રિય ઉચિત કર્તવ્ય માટે અહીંયા ઊભા છે. મદર્થે ત્યક્ત જીવિતા, પોતાનું જીવન પણ ત્યાગ કરવા માટે તૈયાર છે.
હવે જો એક વિચાર કરીએ કે સરસ્વતી દેવી એના જીહવા ઉપર બેઠા છે અને સરસ્વતી એની પાસે આ બોલાવે છે. પહેલું તો દુર્યોધને કીધું પ્રાણ ત્યાગવા તૈયાર છે, એનો મતલબ એ જ બોલી ગયો છે કે આ બધા મરવાના છે. નહીતર તો એવું ન કે મારા માટે લડવા ઊભા છે. હે ને, હારે હજી જીવે છે તો એને એવું કહેવું જોઈએ કે મારા માટે લડવા તૈયાર છે. શું કહે છે? મારા માટે પ્રાણ ત્યાગવા. એનો મતલબ એને કન્ફર્મ કરી નાખ્યું આ મરવાના છે. અહીંયા તો આનું મૃત્યુ નિશ્ચિત કરે છે. પણ દુર્યોધન જે મદરથે શબ્દ અહીંયા પ્રયોગ કરે છે, આવો જ શબ્દ ભગવાન કૃષ્ણએ 12મા અધ્યાયના 10 નંબર શ્લોકમાં પ્રયોગ કર્યો છે. કે છે મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. કે છે અર્જુન, કોઈ મદર્થે, કૃષ્ણ કહે છે મારા માટે યદિ કોઈ વ્યક્તિ જો કર્મ કરે છે, કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી, તો આ વ્યક્તિ સિદ્ધિ, સિદ્ધિનો અર્થ છે જન્મ મરણથી મુક્તિ, એ સિદ્ધિને પ્રાપ્ત થશે. કર્મ બંધનથી આવો જીવ મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ મારી પ્રસન્નતા માટે, અર્થાત ભગવાન કૃષ્ણ કહે છે મારી પ્રસન્નતા માટે જે કર્મ કરે છે. અને ત્રીજો એક આના રિલેટેડ શબ્દ યદિ આપણે શોધીએ તો આજ પ્રથમ અધ્યાયમાં આગળ ઉપર અર્જુન કહે છે. અર્જુન શું કહે છે? યેશામ અર્થે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાની ચ. અર્જુન કહે છે યેશામ અર્થે. જો દુર્યોધન બોલ્યો મદર્થે, ભગવાન કૃષ્ણ બોલ્યા મદર્થે, અને અર્જુન શું કહે છે? યેશામ અર્થે. મતલબ જેના માટે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાની ચ, 3 વસ્તુ અર્જુન કહે છે. જેના માટે અમારે રાજ્ય જોતું છે, જેના માટે અમે ભોગની ડિમાન્ડ કરીએ છીએ, જેના માટે અમે સુખની ડિમાન્ડ કરીએ છીએ, અને એ જ નહીં હોય તો આ બધાને કરવું શું? અર્જુનની વાત સમજો, થોડી ડિફરન્ટ છે ઓલા બે કરતા. એ કે જો આ 3 વસ્તુ અમને મળી પણ જાય, પણ અમારા સ્નેહીઓ, અમારા સંબંધીઓ, અમારો પરિવાર જ નહીં હોય તો? ભગવાન કે કેમ, તને કેમ એવું લાગે છે? તો કે આ બધા પોતાના ધન અને પોતાના પ્રાણની આશાને છોડીને મારી સામે યુદ્ધ કરવા ઊભા છે. આજે સામે સેનામાં ઊભા છે ને બધા, એ પોતાના ધનનો પણ ત્યાગ કરીને આવ્યા છે અને પોતાના પ્રાણની પણ એને કોઈ ચિંતા નથી. એ પ્રાણ ત્યાગવા જ ઊભા છે આ બધા. તો બતાવો ગોવિંદા, રાજ્ય કોના માટે છે? સુખ કોના માટે છે? આ ભોગો કોના માટે છે? હવે અર્જુનની વાત જે છે ને, એમ આપણને લાગે કે નહીં અર્જુન રાઈટ છે, એમાં એવું દેખાય. બિચારો કેટલો ઉદાર છે. પણ તમે એક વિચાર કરો કે અર્જુન અહીંયા એક અલગ રોલમાં છે અત્યારે, થોડી વાર માટે. પણ આપણે બંનેની, આ ત્રણેયની તુલના જોવી છે. કે પહેલા આપણે જોઈએ દુર્યોધન, તો દુર્યોધનનો જે વિચાર છે મદર્થે ત્યક્ત જીવિતા, આને કહેવામાં આવે છે સ્વકેન્દ્રિત ઇન્દ્રિય ભોગ. આ એક એવો વ્યક્તિ છે જે કેવલ પોતાના માટે વિચારે છે, જે બીજાનો ક્યારેય વિચાર કરતો નથી. તો આ સંસારમાં આપણે ઘણા લોકો એવા જોઈએ છીએ જે લોકો હંમેશા પોતાના જ સુખની કામના કરતા હોય, પોતાના જ ભોગની કામના કરતા હોય, અને એનો કોઈ પણ વિચાર પોતાની ઇન્દ્રિયોના ભોગ માટે હોય. આને કહેવામાં આવે છે સ્વકેન્દ્રિત ઇન્દ્રિય ભોગ. જે ભોગનું કેન્દ્ર વ્યક્તિ પોતે છે, એ ક્યારેય પોતાની બહાર વિચારતો જ નથી બીજા માટે. એ છે આ દુર્યોધન. તમે જુઓ, એ જ્યારથી બોલે છે ને ત્યારથી મમ, મદર્થે, મામ, આ જ બધા મારું મારું અને મારું. દુર્યોધનનું આ જ કામ છે. અચ્છા, આની સામે અર્જુનની કમ્પેરિઝન આપણે કરીએ
કે છે તો અર્જુન તો સારો છે ને, કે એણે કોના માટે વિચાર કર્યો છે? પરિવાર, ફેમિલી માટે. તો આ દુનિયામાં જે લોકો પોતાના પરિવાર માટે અથવા પરિવારથી પણ એક સ્ટેપ ઉપર આપણે લઈએ તો સમાજ માટે, એનાથી પણ એક સ્ટેપ ઉપર જઈએ તો રાષ્ટ્ર માટે, જે વ્યક્તિ પોતાના ભોગનો ત્યાગ કરી દે છે, પોતાના સુખનો ત્યાગ કરે છે, આવા વ્યક્તિઓને આપણે બહુ મહાન માનીએ છીએ. અને આ વ્યક્તિ તો બહુ સારા છે. અને અહીંયા અર્જુન પણ દેખાય કે આટલો સારો વ્યક્તિ કે જેણે પોતાના પરિવાર માટે થઈ અને બધું જ છોડવા માટે અર્જુન તૈયાર છે. તો આને આચાર્યગણ કહે છે વિસ્તારિત ઇન્દ્રિય ભોગ. આ શું છે? વિસ્તારિત. આ શબ્દ ધ્યાન રાખજો. દુર્યોધન છે સ્વકેન્દ્રિત ઇન્દ્રિય ભોગ અને અર્જુન વિસ્તારિત ઇન્દ્રિય ભોગ છે. અચ્છા, વિસ્તારિત ઇન્દ્રિય ભોગમાં શું છે? હવે માની લો અર્જુન યુદ્ધ જીતી જાય અને યુદ્ધ જીત્યા પછી હસ્તિનાપુરમાં આવે અને હસ્તિનાપુરમાં કોઈ વેલકમ કરવા વાળું હોય જ નહીં ભાઈ. કેમ? કારણ કે હતા એ બધા ઉગલી ગયા યુદ્ધમાં. કોણ કહે કે વાહ અર્જુન, તે બાકી માર્યા હો મહાભારતમાં? કોણ કહે? કોક હોવું જ જોઈએ ને. આ તો ઓલે જેવું માની લો કોઈ પ્લેયર છે, જે લોકો ગેમ્સ રમે છે ને, હવે માની લો ક્યાંક બહાર રમવા માટે ગયા, ત્યાંથી મેડલ જીતીને આવ્યા, ભારતમાં કોઈને ખબર જ નથી આ જીતીને આવ્યો છે. અને એ વ્યક્તિ એરપોર્ટ ઉપર ઉતરે, કોઈ એને ઓળખતું જ ન હોય, એના ઘરે આવે, ગામમાં આવે, કોઈને ખબર જ નથી કે આ મેડલ જીતીને આવ્યો. એની સ્થિતિ શું હોય તમે વિચારી શકો. તો અર્જુન અહીંયા એ સ્થિતિમાં છે. મતલબ વિસ્તારિત ઇન્દ્રિય ભોગની ભૂમિકામાં છે અર્જુન અત્યારે. અર્જુન એ કહે છે કે યુદ્ધ થયા પછી યદિ અમને રાજ્ય મળશે, ભોગ મળશે, સુખ મળશે, તો જેની હારે અમારે આપલે કરવાની એ તો કોઈક હોવું જોઈએ ને. જો એ જ નથી રહેવાના તો પછી મારે શું કામ લડવું છે ભાઈ? તો આપણને લાગે નહીં, અર્જુનનો વિચાર તો બહુ સારો છે, એને કેટલી નિસ્વાર્થ ભાવના છે, કેટલો નિષ્કામ ભાવ છે. પણ જુઓ, નિષ્કામ ભાવનામાં પણ એક પ્રોબ્લેમ છે, એક કમી છે. ઘણીવાર આપણે સમાજની અંદર જોઈએ ને, અમુક નેતાઓને જોઈએ ને, તો આપણને એની ઉપર બહુ પ્રેમ આવે. વાહ, પોતાની પત્ની, ઘર બધું છોડીને જો રાષ્ટ્રની સેવામાં લાગ્યા છે. એ અર્જુન કેટેગરીના છે. એનો પોતાનો કોઈ સ્વાર્થ નથી, પણ એ જે કરી રહ્યા છે ને એ શેના માટે છે? એ કોકને તો બતાવવું છે કે જો અમે આ સારું કરીએ છીએ. વિસ્તારિત ઇન્દ્રિય ભોગ. અને જો સમાજની અંદર આજે અર્જુન કેટેગરીના લોકો છે, જે વિસ્તારિત ઇન્દ્રિય ભોગવાળા લોકો છે ને, એની અત્યારે બહુ મોટી બોલબાલા છે. એમ કોઈ પણ આમ કંઈક દેખાય, સેવા થોડી એવી કરતા હોય, જુઓ કેટલી નિષ્કામ ભાવથી કરે છે, કેટલી નિસ્વાર્થ ભાવથી કરે છે, અને લોકો એમાં એટ્રેક્ટ થઈ જાય છે. આ શ્લોકને નથી સમજતા ને ગીતામાં, એટલા માટે છે કે નહીં? આવો કોઈ વ્યક્તિ મળે તો તમે નિષ્કામ શબ્દનો કેટલો પ્રયોગ કરો છો? ઘણીવાર કોઈ એવા લોકો તમારી પાસે આવે, અમે નિષ્કામ સેવા કરીએ, તો એની પાછળનો સિદ્ધાંત યદિ જોવામાં આવે તો એ પણ ઇન્દ્રિય ભોગ છે. સ્વકેન્દ્રિત નથી, વિસ્તારિત છે, પણ આપણે એને સમજતા નથી. એટલે આવા લોકો, ચાહે નેતાઓ હોય કે આવા કોઈ સાધુઓ પણ મળી જાય કે એ ભજન ન કરતા હોય, ભક્તિ નથી કરતા, પણ આવી બધી પ્રવૃત્તિઓ હોય, નિસ્વાર્થ ભાવથી સેવાઓ કરતા હોય, લોકોને લાગે આ બરાબર છે, આ રાઈટ છે. પણ આપણે જાણતા નથી કે એ એક લેવલ ઉપરનો ઇન્દ્રિય ભોગ છે, વિસ્તારિત ઇન્દ્રિય ભોગ છે. અને ભગવાન જે છે, તો ભગવાને પણ કીધું મદર છે, મારા માટે કર્મ કર. તો એક પ્રશ્ન એ છે, ભગવાને તો કીધું મારા માટે, એ પણ દુર્યોધન જેવું જ લાગે, સિમિલર હે ને? કૃષ્ણ કહે છે મારી ઇન્દ્રિયોને પ્રસન્ન કરવા માટે કાર્ય કરો, મારી ઇન્દ્રિયોની પ્રસન્નતા માટે. તો એક પ્રશ્ન આપણા મનમાં થાય કે કૃષ્ણની ઇન્દ્રિયોને પ્રસન્ન શા માટે કરવી? આપણે એની હાટું કામ શું કામ કરવાનું ભાઈ? સમજમાં આવે છે પ્રશ્ન? કૃષ્ણ કહે છે મદર્થે કર્માણી કુર્વન. અર્જુન જે કાંઈ છે એ મારા માટે કરો.
પણ આપણો પ્રશ્ન એ છે શું કામ, કૃષ્ણ માટે કેમ? અને ભગવાન કપિલ પણ શ્રીમદ ભાગવતની અંદર માતા દેવહૂતિને ઉપદેશ આપતા કહે છે, મદર્થે ત્યક્ત કર્માણ ત્યક્ત સ્વજન બાંધવ. કે છે માતા, જે વ્યક્તિ મારી ભક્તિ કરે છે, મારું ભજન કરે છે, તો એ મારા માટે સંસારમાં બધા જ કર્મનો ત્યાગ કરી શકે છે. મારા માટે પોતાના સ્વજન, પોતાના બાંધવ, આ બધાનો પણ ત્યાગ કરી શકે છે. જો ભરતજીએ ભગવાન માટે પોતાની માનો ત્યાગ કર્યો છે. જે માતાના આટલા ગુણગાન આપણે સાંભળીએ છીએ ને લોક સાહિત્યમાં, એ માતાનો ત્યાગ કર્યો. કોના માટે? ભગવાન માટે. પિતા ત્યજો પ્રહલાદ, પ્રહલાદજીએ પોતાના પિતાનો ત્યાગ કર્યો છે. કોના માટે? ભગવાન માટે. હે ને? ગોપીઓએ પોતાના પતિનો ત્યાગ કર્યો છે. કોના માટે? ભગવાન કૃષ્ણ માટે. છે ને? તો જો આ સુંદર ઉદાહરણો છે આપણા શાસ્ત્રોમાં કે ભગવાન માટે સ્વજન બાંધવ, જે કપિલ ભગવાન કહે છે, ભક્ત કાંઈ પણ ત્યાગ કરી શકે છે. તો ભગવાન અને દુર્યોધન બેય મદર્થે કહે છે, અંતર શું છે આ બંનેની અંદર? તો જો કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી આ અંતરને બહુ સુંદર સ્પષ્ટ કરતા કહે છે કે ભગવાન અને દુર્યોધન જે મદર્થે કહી રહ્યા છે, નિજેન્દ્રિય પ્રીતિવાંછા તારે બલી કામ. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે જ્યારે કોઈ કાર્ય કરે છે, કોઈ કર્મ કરે છે, તો એને કહેવામાં આવે છે કામ. કામ શું છે? પોતાના ઇન્દ્રિયો માટે કાર્ય કરવું, આ છે કામ. અને એનાથી ઠીક વિપરીત કૃષ્ણેન્દ્રિય પ્રીતિવાંછા ધરે પ્રેમ નામ. જ્યારે કોઈ કૃષ્ણની પ્રસન્નતા માટે કાર્ય કરે છે, એની ઇન્દ્રિયોની પ્રસન્નતા માટે કાર્ય કરે છે, ત્યારે એ વસ્તુને કહેવામાં આવે છે પ્રેમ. પણ જો કામ અને પ્રેમનું અંતર આપણે સમજતા નથી, એટલે દુનિયામાં જ્યાં હોય ને આપણને પ્રેમ જ દેખાય છે. અને એટલે લોકો ગીત ગાતા હોય, ગીતમાં પ્રેમમાં હોય ને, હે ને, હમ આપકો પ્રેમ કરતે હે ને આપ હમકો પ્રેમ કરતે હે ને, પછી બધા ગીતો બને. પણ ખબર નથી કામ પ્રેમમાં અંતર શું છે. પોતાની ઇન્દ્રિયો માટે થયેલું કર્મ જે છે ને એ લોખંડની સમાન છે, અને કૃષ્ણ માટે થયેલું કર્મ જે છે ને એ સોનાની સમાન છે. અચ્છા, લોખંડ અને સોનામાં કોમન શું છે? કોઈ કે આ બેની અંદર સિમિલારિટી શું છે લોખંડ અને સોનામાં? તમને નથી ખબર? હા, અરે યાર બહુ સિમ્પલ છે યાર. બે ધાતુ છે, સોનું એક ધાતુ છે, લોખંડ એક ધાતુ છે. હે ને? ધાતુની તમે નામની કેટેગરી સર્ચ કરો ગૂગલમાં, શું આવે? એમાં લોખંડ છે ને સોનું છે. અચ્છા, પણ બેમાં અંતર છે ને. સોનામાંથી આભૂષણો બને, સોનાની કિંમત અલગ છે, લોખંડની કિંમત અલગ છે. અચ્છા, તમે ક્યારેક કોઈ લોહારને જઈને કહીએ કે એક કામ કરો ને, લોખંડના આભૂષણ બનાવો, એમ પછી પ્રેમી પ્રેમિકાને બેન પહેરાવો, લોકો અડે નહીં. લોખંડ ધાતુ છે ને, સોનું પણ ધાતુ છે, તો સોનું એ મૂકે નહીં. કામ અને પ્રેમમાં આટલું અંતર છે. આમ દેખાય બે એક જેવું, પણ કામ જે છે ને એ લોખંડની સમાન છે, અને વાસ્તવિક પ્રેમ જે છે ને એ સુવર્ણની સમાન છે, ગોલ્ડન. તો સંસારમાં જે કાંઈ જોઈ રહ્યા છીએ પ્રેમના નામે એ તમામ છે કામ. એને પણ જો કળિયુગમાં એક રોગ છે, હું લોકો આ લોખંડ જે છે ને એને સોનું બતાવે છે કામ, પણ એને નામ શું આપે છે? પ્રેમ. આમાં જ હલવાના જ બધા. હા, એ કે આમાં વિશ્વાસઘાત કેમ થાય છે? કારણ કે તમને ખબર નથી, તમે જેને પ્રેમ માનો છો એ પ્રેમ છે જ નહીં. હે ને? એ લવ નથી, લસ્ટ છે. અને લસ્ટને લવ માની લીધું છે તો ધોખાધડી તો થવાની છે. આમાં ડિફરન્ટ તો છે, પણ એ આપણે સમજતા નથી. અને કળિયુગ થોડોક ઓર આગળ વધ્યો છે. કળિયુગમાં અમુક તો સોનાને પણ લોખંડ કહે છે પાછા.
માની લો ક્યાંક અસલી પ્રેમ છે ને, કૃષ્ણ માટે યદિ કોઈ કાર્ય કરી રહ્યું છે તો કે આવડા ટાઈમ પાસ કરે છે, આને ખબર નથી પડતી સમાજની સેવા કેમ કરવી જોઈએ. હા, તમને પડતી હોય તમે ભાઈ આવો, તો એ છેલ્લે તો ફેલ જ થાય છે બધા. કોઈ પણ રીતે પોતાના પ્રેમને દર્શાવવાનો સંસારમાં પ્રયાસ થાય, કોઈ પણ સેવાના માધ્યમથી, જો એમાં કૃષ્ણ નથી તો એ બધું અંતે શું થઈ જાય છે? શૂન્ય. એ ફેલ થવાનું છે. એટલા માટે પહેલા આપણે એ સમજવું પડશે કે કામ શું છે ને પ્રેમ શું છે. તો આની વ્યાખ્યા સમજમાં આવી. નિજેન્દ્રિય પોતાના ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટે જે કર્યું છે એ બધું શું છે? કામ. અને કૃષ્ણની ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટે જે કર્મ થશે એ શું છે? પ્રેમ. બસ આ અંતર છે બેયમાં. અચ્છા, તો એક પ્રશ્ન થાય કે તું કૃષ્ણ કહે છે મદર છે, મારા માટે કર્મ કરો, તો કોઈ કહીએ કે નહીં કૃષ્ણ તો સ્વાર્થી છે. કેમ? કારણ કે એ પોતાના માટે કહી રહ્યા છે ને. મદર છે મતલબ મારા માટે કરો, તો આમાં તો ભગવાનનો સ્વાર્થ હોય એવું દેખાય છે. અને આપણા મનમાં એ પ્રશ્ન થાય એની ઇન્દ્રિયોને આપણે સંતુષ્ટ શું કામ કરવી ભાઈ? તમે પ્રભુપાદજીની બુક્સ વાંચશો ને તો તમને આ સ્ટેટમેન્ટ બધી જગ્યાએ મળશે કે કૃષ્ણની સંતુષ્ટિ માટે કાર્ય કરો. તો વાંચતા વાંચતા એક પ્રશ્ન આવે મનમાં કે એની સંતુષ્ટિ માટે શા માટે? તો અધ્યાય 7 શ્લોક ક્રમાંક 9 ભગવાન કૃષ્ણ કહે છે પુણ્યો ગંધ પૃથ્વ્યામ ચ તેજસ ચાસ્મી વિભાવસો જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મી તપસ્વીષુ. આ શ્લોકનો જે શબ્દ છે જીવનમ સર્વભૂતેષુ, એ અર્જુન આ સંસારમાં જેટલા પણ જીવ છે આ બધા જીવોનું જીવન જે છે એ કોણ છે? હું છું. પોતાની વિભૂતિ બતાવે છે ભગવાન 7મા અધ્યાયમાં. આ બધાનું જીવન ભગવાન છે. અને માની લો કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે એની ઇન્દ્રિયોને હું સંતુષ્ટ નહીં જ કરું, તો લખીને લઈ લ્યો તમે આ જગતમાં ક્યારેય સંતુષ્ટ થવાના નથી. જે કૃષ્ણને સંતુષ્ટ નહીં કરી આ જગતમાં ક્યારેય સંતુષ્ટ નહીં થાય. શું કામ? કારણ કે મૂળ ઈ છે આ જગતમાં બધાનું. આ જીવન આવ્યું છે ક્યાંથી? ભગવાનથી આવ્યું છે, કૃષ્ણથી મળ્યું છે. તમે કહો છો એ જ નથી જોતા તો માથાકૂટ કરો લ્યો હાથે. અભિમાનીઓને આ વાત પચતી નથી. કૃષ્ણ બોલ્યા હું છું મૂળ ભાઈ, મારી ભક્તિ કરો. નહીં નહીં, અમે ટ્રાય કરશું, અમે મહેનત કરશું. કર માથાકૂટ. તારો જન્મ જ હાટું થયો, માથાકૂટ કરવા હાટું કર્યા કરો. અને લોકો કરે છે. ભગવાનથી વિપરીત જઈ અને લોકોએ એવી સખત મહેનત આ જગતમાં કરી, છેલ્લે મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. હાથમાં કાંઈ લાગ્યું નહીં. સિદ્ધાંત નથી ખબર ને, સિદ્ધાંત જાણતા નથી. અને આડેધડ નહીં, હું આ દુર્યોધનની જેમ મમ મારું મારું કરવામાં જીવન ખતમ થઈ ગયું. હું આમ નથી માનતો, મને આ નથી કરવું, તો એ હું અને મારાવાળા જે છે એ આ જગતમાં ક્યારેય સંતુષ્ટ થવાના નથી. તો ભગવાન મૂળ છે. અને જો શ્રીમદ ભાગવતની અંદર સુંદર ઉદાહરણ આપ્યું છે કે ભગવાન કૃષ્ણ જે છે એ મૂળ છે. તો મૂળમાં કોઈ પાણી નાખે તો થડને, ડાળીને, પાંદડાને, ફૂલને, ફળને બધે પહોંચી જાય. અચ્છા, માની લો કોઈ માળી જે છે એ પાણી લઈને ગયો ઝાડની પાસે, અને મૂળ એમ કે જો ભાઈ હું તો દેખાતું નથી, મારે તો જમીનની અંદર રહેવાનું છે, હે ને? આ બહાર કોણ હોય? થડ છે, ડાળી છે, પાંદડા છે, ફળ છે, ફૂલ છે, એ બધાને આપો, મારે પાણી જોતું નથી. મૂળની ઉદારતા છે, મૂળ ઉદાર થઈ ગયું બિચારું. આપણે પાણી જોતું નથી, ઉપરવાળાને આપો બધાને. તો તમે વિચાર કરો, મૂળની નિસ્વાર્થ ભાવના છે, નિષ્કામ ભાવના છે. આ નિસ્વાર્થ ભાવના યોગ્ય છે? નથી. તો અહીંયા જેટલા પણ આ નિષ્કામ વાળા છે ને, આનો છેદ ઉડાડી દીધો ભગવાને સુખદેવજી આ ઉદાહરણ દ્વારા. મૂળ નિષ્કામ થઈ જાય તો હુકાઈ જાય ને બધું, આખું ઝાડવું.
તો આ નિષ્કામ ભાવ, નિસ્વાર્થ ભાવ અહીંયા યોગ્ય નથી. પણ આનાથી વિપરીત વિચાર કરો. કોઈ માળી પાણી લઈને ગયો અને મૂળ એમ કે નહીં, કોઈને પાણી નથી દેવાનું, ઉપર જે છે આ પાણી કેવલ મને મળવું જોઈએ, બધું મને જ આપો. તો સાંભળવામાં કેવું લાગે? સ્વાર્થ હોય એવું લાગે છે ને આમાં. મૂળ એમ કે પાણી મને જ આપો, બીજા કોઈને નહીં. આ સ્વાર્થ સારો છે કે ખરાબ છે? હે ને? તો જુઓ, સ્વાર્થ અને નિસ્વાર્થ કેવલ શબ્દથી નહીં નક્કી થાય. કે કોઈ વ્યક્તિ એમ કહી દે નહીં હું નિષ્કામ ભાવથી કરું, નિસ્વાર્થ ભાવથી આપણે કરીએ, એનો મતલબ થઈ ગયા નિસ્વાર્થ. આ મૂળ કહી દે મારે નિસ્વાર્થ ભાવથી કરવું તો. અને કોઈ વ્યક્તિ એમ કે નહીં તમે આપો મને, હું આને યોગ્ય રીતે સેવામાં લગાડીશ, તો ઓલાને એમ લાગે કે આ ઈ માગે છે. કોણ પરફેક્ટ છે આ બેમાં? મૂળનો સ્વાર્થ ભલે દેખાય, પણ એ પાણી જો મૂળ લઈ લે તો ઉપર બધાને ઓટોમેટિક મળશે ને, થડને, ડાળીને, પાંદડાને, ફૂલ, મૂળ બધી જગ્યાએ પહોંચી જાય. તો આ રીતે ભગવાન કૃષ્ણ આખા જગતનું મૂળ છે. અને એટલા માટે ગીતામાં એણે કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કેવલ મારી શરણમાં આવવું પડશે. સ્વાર્થ નથી કૃષ્ણનો આ, પણ જે કૃષ્ણ કહી રહ્યા છે ને આમાં જીવોનું કલ્યાણ છે. દેખાય ભલે સ્વાર્થ, કૃષ્ણ માગે છે મારી શરણમાં આવો, એને જરૂરી નથી ભાઈ એને. પણ જે કહી રહ્યા છે ને મારી શરણાગતિ, એ આપણી જેવા બદ્ધ જીવોના કલ્યાણ માટે છે. તો મૂળ જ્યારે એમ કે મદર છે મારા માટે પાણી આપો, તો એ યોગ્ય છે, કારણ કે એનાથી આ પાંદડી, ડાળી એની ઉપર કૃપા થશે. એમ જ્યારે કૃષ્ણ કહે છે ને મારા માટે કર્મ કરો, ત્યારે સમજી લો કે જીવોના કલ્યાણ માટે કહી રહ્યા છે ભગવાન ગીતા. સમજમાં આવે? આમાં જીવનું અસલી કલ્યાણ છે. એક બીજું ઉદાહરણ સુખદેવજી આપ્યું છે, બહુ સુંદર છે ભાગવતમાં, પેટનું. કે એક દિવસ બધા અંગોએ હડતાલ કરી. હાથ કહેલા કામ અમારે કરવાનું, પગ કહેલા ભાર અમારે ઉપાડવાનો, આંખ કે જોવાનું અમારે, કાન કે સાંભળવાનું મારે, જીભ કે સ્વાદ મારે, ઓલું પેટ કાંઈ કરતું નથી કે એને બેઠું રે, કાંઈ કરે નહીં. હડતાલ કરી બધા અંગોએ. એ કે આ પેટને ખાવાનું બંધ કરો, આને દેવું જ નથી. હાથ કે હવે કોળિયો લઈ જ નથી જવાની. અંદરથી દાંતે હડતાલ કરી, આપણે ચાવવાનું બંધ, જીભ કે આપણે ટેસ્ટ લેવાનું બંધ, અને બધા અંગોની હડતાલ થઈ. એને એમ કે આ પેટને નિગ્લેક્ટ કરવું છે. પેટ કે આપણે શું વાંધો છે, એ તો બેઠું જ નિરાતે. પણ પેટને પોષણ મળતું બંધ થયું તો બધા જ થઈ ગયા ઢીલા. એમ હાથની શક્તિ મંડી ઓછી થવા, પગની શક્તિ મંડી ઓછી થવા, આંખોની શક્તિ, કાન, નાક, જીભ ને બધું મંડ્યું ઢીલું થવા. અને હજી ગઈકાલે એકાદશી ગઈ છે, ખબર છે ને? આમ ભૂખ લાગે તો કેમ થાય એને, પેટને બધા અંગો અમુકને દેખાતું બંધ થઈ જાય. આ ભૂખ્યા માણસને તમે એમ કહો ને જરીક વાંચો તો ગીતા વાંચતો બેસો, આજ રહેવા દો, કાલ આવજે કે આજ એકાદશી છે. તો જો ભૂખથી શક્તિ ઇન્દ્રિયોની ઓછી થાય, પણ એનું પોષણ ક્યાં છે? પેટ. ભલે એમ લાગે પેટ કાંઈ કરતું નથી, પણ એને જ્યાં સુધી ખોરાક ન મળે ત્યાં સુધી બીજા અંગોનું પોષણ થાય નહીં. એમ જ્યાં સુધી કોઈ ભગવાનને કેન્દ્રમાં નહીં લે, એ સમજશે નહીં કે કેન્દ્ર કૃષ્ણ છે, અને કૃષ્ણની સંતુષ્ટિ માટે કોઈ કાર્ય નહીં કરે, તો પછી દુઃખી થવાના કે નહીં? તો આ જગતમાં આપણે દુઃખી થઈ રહ્યા છીએ ને, આ ધંધા આપણા જ ખોટા છે ભાઈ. હે હવે અંગો પેટ હારે વાંધો કરે કે આ ડાળી પાંદડા એ મૂળ હારે વાંધો કરે મેળ પડે? એમ કોઈ ભગવાન હારે વાંધો કરે, આનો ક્યાં મેળ પડે ભાઈ? આ ક્યારેય સંતુષ્ટ ના થાય, ક્યારેય સુખી ન થઈ શકે. એટલા માટે જો સંતુષ્ટ થવું છે, સુખી થવું છે, તો કૃષ્ણ સાથે સંબંધ, કારણ કે એ મૂળ છે. એટલે એની સંતુષ્ટિ માટે આપણે કાર્ય કરવાનું છે. એટલે ભગવાન કહે છે ગીતામાં મદર છે. તો આ ભગવાનનો નિસ્વાર્થ ભાવ છે. અને દુર્યોધનનો એ પણ મદર્થે કહે છે, એનો ઇન્દ્રિય ભોગનો ભાવ છે. કૃષ્ણ નિસ્વાર્થ ભાવથી કહી રહ્યા છે મદર્થે,
અને એ જ સેમ શબ્દ દુર્યોધન પોતાના સ્વાર્થ માટે, કારણ કે એને હસ્તિનાપુરનો રાજા બનવો છે, એ બીજા કોઈનું કલ્યાણ નથી જોતો, એટલા માટે એણે મદરથે શબ્દનો ઉપયોગ કર્યો છે. તો આ અંતર છે. અચ્છા, ભગવાન નિસ્વાર્થ છે, દુર્યોધન સ્વાર્થી છે, અને અર્જુન કોણ છે? ત્રીજું કેરેક્ટર છે આમાં હારે. અર્જુન છે પુણ્યાત્મા. અચ્છા, પુણ્યાત્મા કોણ છે? આ શબ્દ તમે સાંભળ્યો છે ને, પુણ્યાત્મા. પુણ્યાત્મા એ છે જેને ભોગો પ્રત્યે તો વિરક્તિ છે, એને ભોગોમાં કોઈ એટેચમેન્ટ નથી, પણ ભગવાનની સેવા પણ નથી કરતો. આ એવો વ્યક્તિ છે, ભોગ પણ નથી કરતો અને ભગવાનની સેવા પણ નથી કરતો. આ છે પુણ્યાત્મા. અને એક છે દુરાત્મા. તો પુણ્યાત્મા અર્જુન છે, એને હસ્તિનાપુર, સુખ, ભોગ કોઈ રુચિ નથી, પણ કૃષ્ણની વાતમાં પણ એ એગ્રી. કૃષ્ણ કહે છે યુદ્ધ કરવાનું છે, એને નથી કરવું. દુરાત્મા છે દુર્યોધન, કમ્પ્લીટ ભોગોમાં આસક્ત, 100%. ખાવું પીવું મોજ કરવું એ જ એના જીવનનું લક્ષ્ય છે, 100% ભોગો પ્રતિ આસક્ત છે. તો દુરાત્મા અને પુણ્યાત્મામાં સારું કોણ? વાત સમજમાં આવે તમને? બે કેટેગરી છે. અર્જુન પુણ્યાત્માના સ્તર પર છે, દુર્યોધન દુરાત્માના સ્તર પર છે. પુણ્યાત્માને ભોગોમાં વિરક્તિ છે, પણ ભગવાનમાં આસક્તિ નથી. અને દુરાત્મા જે છે એને ભોગોમાં કમ્પ્લીટ આસક્તિ છે, ભગવાન અરે તેને કઈ લેવા દેવા જ નથી. આ બંનેમાંથી સારું કોણ છે? કેટલા લોકો પુણ્યાત્મા કે જાત ઉપર કરો ભાઈ? ઓકે. દુરાત્મા વાળા એમાં જ નહીં હોય કોઈ, એ સારું થોડી હોય. હાલો, દુરાત્મામાં કોઈ નથી, વાંધો નહીં. જો ગમે ત્યારે આપણને બે ઓપ્શન મળે ને, એટલે બેમાંથી એક સાચો જ હોય એવું જરૂરી નથી. આ એકેય હારા નથી બેમાંથી. એ તમને પહેલા સમજાવ્યું જ ખરું કે ઘણા લોકો નિસ્વાર્થ ભાવથી સેવા કરતા હોય, પણ એને પાછું ભગવાન હારે કોઈ કનેક્શન નથી ને. તો પુણ્યાત્મા જે છે ને એ ઉપર લેવલનો દુરાત્મા જ છે. ઓલો ક્લિયર દુરાત્મા છે, ઓલાનું લેવલ ઊંચું છે. સમાજમાં બે ટાઈપના ગુંડા હોય, એક સીધો ગુંડો, જોવો ખબર પડે આ ગુંડો જ છે, અને એક હોય વ્હાઇટ કોલર ગુંડા. આમાં સમજ પડે ને? હા, આ બે છે. હવે સમજાણું આ બે શબ્દોનું અંતર શું છે? હું એટલા માટે કહી રહ્યો છું કે દુરાત્મા વ્યક્તિ શું કરે છે? કમ્પ્લીટ માયાની સેવા. એની પાસે બીજી કોઈ ચોઈસ નથી, એની એક જ ચોઈસ છે ભોગ. એટલે 100% માયાની સેવામાં છે, અને એટલા માટે આવો જીવ આ જગતમાં કષ્ટ ભોગવે છે. પુણ્યાત્મા શું કરે છે? એ માયાની સેવા નથી કરતો, કારણ કે એને ભોગોમાં એટેચમેન્ટ નથી, એટલે એ માયાની સેવા નહીં કરે. પણ એને ભગવાનમાં પણ રુચિ નથી. તો આવા જે વ્યક્તિઓ છે જેને ભોગમાંય રુચિ નથી ને ભગવાનમાંય રુચિ નથી, આને કોની સેવા કરવી પડે? માયાના જે દાસ છે આને એના દાસ બનવું પડશે. આ લેવલના વ્યક્તિ છે. દુર્યોધન તો કમ્પ્લીટ માયાનો દાસ છે, પણ જેને ભગવાનમાં રુચિ નથી એ માયાના દાસના દાસ બનશે. વાત સમજમાં આવે છે? તો દુર્યોધન જે કહી રહ્યો છે મદરથી ત્યક્ત જીવિતા, મારા માટે આ બધા જે પ્રાણ ત્યાગ કરવા ઊભા છે, તો અહીંયા વિચાર એ કરવાનો છે કે દુર્યોધનના પક્ષમાં જેટલા જેટલા લોકો છે ને એને કૃષ્ણની સેવા કરવી નથી. તો કૃષ્ણની સેવાય નથી કરવી, એને પ્રાણની પણ આસક્તિ નથી, એટલે જ મરવા ઊભા છે, અને એને કૃષ્ણમાં રસય નથી. તો પછી દુર્યોધન જેવા દુરાચારીની સેવા કરવી પડશે. સમજમાં આવે છે? આ જગતમાં કોઈ હારો માણા પણ જો કોઈ દુષ્ટની સેવામાં લાગ્યો છે તો એનું એકમાત્ર કારણ એ છે કે કૃષ્ણ ભાવનામૃત વિહીન વ્યક્તિ છે, એટલા માટે. નહીતર એને ક્યારેય દુષ્ટોની સેવા કરવી પડે નહીં. તો અહીંયા પુણ્યાત્માઓ જે છે ને એ આવા દુષ્ટોની સેવામાં લાગ્યા હોય છે, અને એટલા માટે આને અશાંતિ મળે છે. આવા લોકો ક્યારેય શાંતિ પ્રાપ્ત કરતા નથી. ત્રીજી કેટેગરી છે ભગવાનના ભક્ત.
તો ભગવાનના ભક્તના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે ભગવાનની સેવા. તો ભગવાનની સેવા જે કરે છે એ હંમેશા શાંત હોય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભોક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલ અશાંત, આર એક કૃષ્ણ ભક્ત અતએવ શાંત. ભોક્તિ ભોગની કામના છે, મુક્તિ ત્યાં સુધી કે મુક્તિની પણ કામના કરે છે, કોઈને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, કોઈ કામય છે. તો મહાપ્રભુ કહે છે, ભોક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલ અશાંત, આર એક કૃષ્ણ ભક્ત અતએવ શાંત. જે ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે ને, શાંતિ એના જીવનમાં છે, શાંતિ એ પ્રાપ્તિ કરે છે. અને એટલા માટે 9મા અધ્યાયમાં કીધું, શાશ્વત શાંતિની ગચ્છતિ. અર્જુન, જે આ ભક્તિનો આશ્રય લે છે ને એ શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. તો આનાથી ક્લિયર થયું કે આપણા જીવનનું લક્ષ્ય સુખ નથી, શાંતિ છે. સુખ તો કર્મના આધારે મળી જ જવાનું છે ગમે ત્યાં, જેમ દુઃખ ગમે ત્યાં મળી જાય છે, ધાર્યું ન હોય એમ આવી જાય, એમ સુખ પણ ધાર્યું ન હોય ને એમ આવી જાય. પણ શાંતિ જે છે ને એ કેવલ ભગવાનના ભજનમાં લાગો અને ભગવાનને શરણાગત થાવ તો જ આવે. નકર ઉકળ્યા કરે. ઘણા ને એમ હતું પૈસા કમાઈ લઈ આવી જાય, લ્યો આ કમાણા એને પૂછો તો આવી ગઈ. સુરતમાં ન મળે એક માણા એવો, કદાચ કોઈને 5,000 કરોડની પાર્ટી છે ને એને ખૂણામાં લઈ જઈને પૂછો તકલીફ શું છે, બધું રેડી. આ ઘરવાળા માનતા નહીં, છોકરા કેમ કરતા નથી કે લ્યો અશાંતિ બધાને છે. કેમ? ઘણીવાર આપણે એ જોઈએ કે ગરીબ સુખી હોય, પૈસાવાળાને ઊંઘ નહીં થતી. આવું કાંઈ ન હોય ભાઈ. ઊંઘ ગરીબને ન આવે, મધ્યમ વર્ગને ન આવે ને પૈસાવાળાને ન આવે. જે ભગવાન કૃષ્ણના શરણમાં નથી ને એ કઈને ઊંઘ ન આવે ક્યાંય. મૂળ વાત આ છે. ભજન નથી કરતા એને ટેન્શન જ હોય ને, ચિંતા જ હોય આખા ગામની જગતની. એ કેવી રીતે ઊંઘશે? નહીં આવે. એટલે મહાપ્રભુએ કીધું કે જે ભક્ત છે ને એ શાંત છે. હવે મનમાં જ ભોગની કામના હોય કે એક ફેક્ટરું થઈ ગયું છે, હાલને હવે બીજું ચાલુ કરી જ દઈએ ને. 2 વર્ષ જાય તાકે ત્રીજું, પછી આમ લાઈન કરતો જાય. યમરાજ એક દી એની લાઈન ખેંચી નાખે, ભાઈ તે લાઈન બનાવી છે. તો આ ભોગોની કામના જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી શાંતિ આવે નહીં. તિલક કરો તોય ન આવે, કંઠી પહેરો તોય ન આવે, ધોતિયા પહેરો તોય ન આવે, જ્યાં સુધી જીવા ઉપર કૃષ્ણ ન આવે શાંતિ નહીં આવે. ઘણા ભજન કરતા હોય તોય ટેન્શનમાં હોય. શું કામ? કારણ કે ઓલા આગળના પ્લાન હાલતા હોય. થોડુંક કમાવું તો પડશે, નગર મેળ નહીં પડે. વાંધો નહીં, તો કોણ ના પાડે છે? કમાવું ભાઈ, તમારા ભાગ્યમાં, તમારા પ્રારબ્ધમાં જે છે તમને મળવાનું છે. પણ પ્લાનિંગ કે આમ 2-5 ફેક્ટરી નાખી દઈએ ને તો પછી આમ નિરાતે માળા કરીએ કઈ. હવે ફેક્ટરી બનાવવા રહો ને તો જવાનો ટાઈમ થઈ જાય. એટલે જ્યાં છો ને ત્યાંથી જ માળા ચાલુ કરો. ભાગમાં છે ફેક્ટરી 4 નહીં 40 થઈ જાય, અને નહીં હોય ને તો સેઈ વહી જાય. આવું થાય છે ને સમાજમાં. બધા ઉદાહરણો તમારે સામે છે. તો ભજન માટે એ ચિંતામાં ન રહો, આટલું થઈ જાય ને પછી આપણે ચાલુ કરવું જ ભજન. ઘણા એ વાટે છે એક વાર છોકરાને લગ્ન થઈ જવા દો ને પછી આપણે ભજન જ કરવું. નક્કી છે ત્યાં તમે રહેવાના છો. પ્રસંગ આપણે જોઈએ છે ને સમાચારમાં, કાલ દીકરાને લગ્ન હોય ને આજ ઉકલી જાય, લ્યો કર લ્યો લગ્ન નહીં તેને ભજન નહીં થાય. 2 બાકી રહી જાય. જેની વાટે હતા એ ટાર્ગેટ, આ બધું ઊભું રહી જાય. જો શાંતિ પ્રાપ્ત કરવી છે તો કૃષ્ણને શરણાગત થયા વગર આ શાંતિ ક્યાંય પ્રાપ્ત થવાની નથી. તો ત્રીજી કેટેગરી જે ભક્તની છે એ ઉત્તમ છે. જો અર્જુન ભક્ત છે પણ અત્યારે પુણ્યાત્માની કેટેગરીમાં થોડો ટાઈમ માટે આવ્યો છે. આપણા આચાર્યો કહે છે આ આગંતુક દોષ છે. થોડી વાર છે, હમણાં ગીતા સાંભળે છે ને એટલે નીકળી જાય. એમ જે સારી બુદ્ધિવાળા લોકો છે ને એમાં ક્યારેક ક્યારેક આવો દોષ આવી જાય. એમ 2-5 માણસ ભેગા થયા હોય, ઓલા કરોડો અરબોની વાતો કરે ને તો એમ થાય કે સારું 2-5 કરોડ તો આપણે હોવા જોઈએ હોય. આ બધા 100 કરોડ ને 1000 કરોડે પહોંચી ગયા તો આપણે 2-5 નહીં. એટલે ઓલું માંડ મન માળામાં લાગ્યું ને તો ઓલું ડિસ્ટર્બ કરી નાખે પાછું. એટલે કીધું સંગ કોનો લેવો ને એ તમને ઘણી વાર લોકો ભક્તો કહેતા આવો ને ગુરુવારે, આ તમને હર ગુરુવારે અહીં બોલાવે છે કામ ખબર? એ હાટું તે પેલું માર્કેટમાં જે મળ્યા છે ને, જે મગજ ખરાબ કર્યું ને એ ક્લીન કરવા હાટું જાય. આ ફોર્મેટ મારવા આવવાનું તમારે ગુરુવારે.
એટલે આમ હાલે 16 માળા જે છે ને એ બરાબર હાલે. તો અર્જુન દુર્યોધન માટે ત્યાગ કરવા તૈયાર છે. અર્જુને કીધું નથી જોતું રાજ્ય મારે. ભગવાન કહે છે આ ઉચિત નથી. કેમ? આ જગતમાં કોઈ બીજાના માટે થયેલો ત્યાગ જે છે એ તમને ફેમસ જરૂર કરી દે. કોઈ રાષ્ટ્ર માટે ત્યાગ કર્યો, કોઈએ સમાજ માટે ત્યાગ કર્યો, કોઈએ પરિવાર માટે ત્યાગ કર્યો, આનાથી તમે ફેમસ થઈ જાઓ. જો આ વ્યક્તિ કેટલું છોડીને આવ્યો છે. પણ અસલી ત્યાગ જે છે એ છે જે ભગવાન માટે ત્યાગ થયો છે. હવે દુર્યોધન કહે છે આ મદરથી ત્યક્ત જીવિત, આ બધાને મરવું છે. હું તો મરવું છે તો કૃષ્ણ માટે મરો ને, દુર્યોધન હાટું હું કામ મરવું છે? પણ એ બુદ્ધિ નથી. આજે ઊભા છે અમે, તમે વિચાર તો કરો. 11 અક્ષોહિણી સેના છે, એ કેવા ભેગા કર્યા છે આણે આ બધા, હે ને? જાજા હાથ દે. ખબર, બધાને ખબર છે યુદ્ધમાં મરવાનું છે, પણ કોના માટે મરવાનું છે એ ખબર નથી. એટલે દુર્યોધનના પક્ષમાં ઊભા છે. તો ત્યાગ માત્ર ભગવાન માટે હોવો જોઈએ. તો માયાની ડાયરેક્ટ સેવા જે છે એ શરીરની સેવા છે, જેનાથી તમને સુખની અનુભૂતિ થાય. આ માયાની એક સાઈડ છે, શરીરની સેવા જે કરીએ છીએ ને. અને માની લો કોઈ વ્યક્તિને થયું કે હવે મારા શરીરની સેવા મેં બહુ કરી લીધી, હવે મારે એનાથી કંઈક ઉપરના લેવલની સેવા કરવી છે. તો શરીરની સેવાથી મુક્ત થઈ અને અન્યની સેવામાં લાગવું, આ માયાનું બીજું સ્વરૂપ છે. અચ્છા, અન્ય કોણ છે? બોલે સ્વજન, બાંધવ, પરિવાર, મિત્ર, રાષ્ટ્ર, આ બધાની સેવામાં જે લાગીએ છીએ ને, આ માયાનું જ બીજું સ્વરૂપ છે. પણ આપણે ત્યાં તકલીફ એટલી છે કે સિદ્ધાંત ખ્યાલ નહીં હોવાના કારણે આવા લોકોને આપણે બહુ મહાન કેટેગરીમાં રાખી દઈએ છીએ. કેટલો મહાન વ્યક્તિ છે એને, જો દેશ માટે એણે પોતાનું જીવન આપી દીધું, પોતાના પ્રાણ આપી દીધા, અને એવા લોકોના ગુણગાન કરતા આપણે થાકતા નથી. પણ એક વિચાર કર્યો છે કે રાષ્ટ્ર માટે પ્રાણ આપી દીધા પછી શું? આધ્યાત્મિક લેવલની વાત કરું છું તમને. રાષ્ટ્ર માટે પ્રાણ આપવું સારી વાત છે, રાષ્ટ્ર ધર્મ. પણ આપણ માયાનો સેકન્ડ પાર્ટ છે. તો કૃષ્ણની સેવા છોડી, ઇન્દ્રિયોની સેવા યદી છોડી, તો આપણે ઇન્દ્રિયોના દાસની સેવા કરવી પડશે. અને જેટલા પણ સ્વજન, બાંધવ, આ રાષ્ટ્ર જે કાંઈ છે એ કોના દાસ છે? બધા માયાના દાસ છે ને. માની લો કોઈ વ્યક્તિએ પોતાના શરીરની સેવા પણ છોડી દીધી અને કમ્પ્લીટ પરિવારની સેવામાં લાગી ગયો, તો એ પરિવાર બધા શું કરે છે? માયાની સેવા. તો તમે માયાના જે સેવકો છે એના સેવક બની ગયા કે નહીં? કોઈ વ્યક્તિએ રાષ્ટ્ર માટે સેવા કરી, તો આખા રાષ્ટ્રમાં સેવા કોની થઈ રહી છે? માયાની. અને તમે એ રાષ્ટ્રની સેવા કરો છો. અલ્ટિમેટ કોણ થયા છીએ આપણે? માયાના દાસ બનીએ છીએ કે નહીં? નહીં, માયાના દાસના દાસ. ડાયરેક્ટ માયાનો દાસ તો એ છે જે પોતાના શરીર માટે ભોગ કરે છે. પણ આપણે એવા લોકોની સેવા કરવી પડે છે, કારણ કે આપણી પાસે ઓપ્શન 2 છે, યા તો કૃષ્ણની સેવા કરો યા તો માયાની કરો. તો જો તમે કૃષ્ણની સેવા છોડશો તો માયા 2 રીતે આવશે, એક તો શરીર સુખના રૂપમાં અને એક બીજાના સુખના રૂપમાં. તો આપણે શરીર સુખ છોડીને બીજાની સેવામાં લાગી જાઓ જો ભગવાનની સેવા ન કરી તો. ઘણીવાર ઘણા લોકોની ઈચ્છા એ હોય કે આરું ઓફિસે જવું નથી, જવું જ પડે. શું કામ? કારણ કે માયાના સેવકોને ભેગા કર્યા છે ને, જવું જ પડે ભાઈ. આ સમસ્યા છે. એટલા માટે દુર્યોધન જે છે એણે પછી નક્કી કરી દીધું કે હાલો, જેને કૃષ્ણની સેવા નથી કરવી તો એ બધા મારી કરો. એ કે તો ઓલા કે રેડી. કારણ કે ખબર નથી બિચારા શું કરે. દુર્યોધનને કીધું તમારે કૃષ્ણની સેવા નથી કરવી ને? તો કે ના, મારી કરો. લગાડી દીધા બધા. 11 અક્ષોહિણી એમના જ ભેગી થઈ, એ લાગ્યા છે એમાં. અને જુઓ, ક્ષત્રિયોનો સ્વભાવ છે યુદ્ધ કરવાનો, ગીતામાં ભગવાને કીધું. તો દુર્યોધનની પ્રસન્નતા માટે શું કામ યુદ્ધ કરવું છે ભાઈ? કૃષ્ણની પ્રસન્નતા માટે કેમ કરવું જ છે યુદ્ધ? તો કૃષ્ણ માટે કરો ને. તો નથી આ થતું. પણ જુઓ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આટલું તો આપણને સમજાઈ ગયું ને
કે શરીરના સેવક હોવી તો ડાયરેક્ટ માયાના દાસ છીએ, અને અન્યના સેવક બનવું પડશે ક્યારે? જ્યારે ભગવાનની સેવા છોડશો ત્યારે. આટલું ક્લિયર થઈ ગયું? તો હવે આપણે જવું છે કૃષ્ણની સેવામાં. દુર્યોધનના પક્ષમાં નથી રહેવું, આપણે કૃષ્ણના પક્ષમાં રહેવું છે ને. તો આપણે શું કરવું પડશે? પ્રાર્થના. તો આપણે પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ, તમે મને તમારી સેવામાં લગાવો. જે હરે કૃષ્ણ મહામંત્ર તમે જપ કરો છો ને, એનો અર્થ શું છે? કે હે રાધા, હે કૃષ્ણ, તમે અમને તમારી સેવામાં લગાવો. ઘણા જપ કરે છે ને અર્થ નહીં ખબર હોય મહામંત્રનો. આપણે શું માગીએ છીએ કૃષ્ણ પાસે? સેવા. પણ આમ માળા કરતા કરતા એવો એક્સપિરિયન્સ થાય કે આ ભગવાન આપણને સેવામાં લગાડતા નથી. આવો અનુભવ થાય કે કૃષ્ણએ આપણને સેવામાં ન લગાડ્યા. તો પ્રાર્થના બદલો. પ્રાર્થના એ કરો કે મને તમારા સેવકની સેવામાં લગાડો. તમારા જે ડાયરેક્ટ ભક્તો છે એની સેવામાં લગાડો. અને એ પ્રાર્થના ભગવાનને કરીએ, પણ એવા ભક્ત ન મળે જેની સેવા આપણે ડાયરેક્ટ કરી શકીએ. તો પ્રાર્થના બદલો. ત્રીજી પ્રાર્થના એ છે, મને તમારા સેવકોના સેવકની સેવામાં લગાડો. એને આ અસલી ભાવ છે. આ પ્રમાણે પ્રાર્થના કરતા રહ્યો. પણ જો માયાથી તો બીન જ રહેવાનું છો, એણ પર જવાનું જ નથી આપણે. અસલી પ્રેયર આ છે. કાં તો તમારી સેવા આપો, કાં તમારા દાસની સેવા આપો, નહીતર તમારા દાસના દાસની સેવા આપો. અચ્છા, ચૈતન્ય મહાપ્રભુને જ્યારે પૂછ્યું તમે કોણ છો, તો મહાપ્રભુ પોતાના સ્વરૂપ પરિચય આપતા કહે છે, ગોપી ભરતુ પ્રદ કમલયોર દાસ દાસાનો દાસ. ગોપીના ભરતા યાની કે ભગવાન કૃષ્ણ, એ કૃષ્ણના દાસના દાસનો દાસ. મહાપ્રભુ પોતાનો પરિચય આપે છે. અને એક મહાન ભક્ત રાજા કુલશેખર આલવાર મુકુંદમાલા સ્તોત્ર પોતાની પ્રાર્થનામાં લખે છે, હે મધુસૂદન, હે મધુ કૈટભ, હે કૈટભ શત્રો, મારા જીવનનું આ જ ફળ છે, મારી આ જ પ્રાર્થના છે, અને આજ મારી ઉપર તમારો અનુગ્રહ છે કે કૃપા કરી મને તમારા દાસના 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 દાસનું સ્થાન આપો. 7 વાર કીધું છે, દાસ દાસાનું દાસ. તમારો છેલ્લા નંબરનો જે દાસ છે ને, એ કૃષ્ણ, ઈ મને બનાવો તો હું માનીશ કે તમે ડાયરેક્ટ મારી ઉપર કૃપા કરી છે. રાજા કુલશેખર આલવાર કહે છે. અને આપણે હું ટ્રાય કરીએ છીએ, ઉપર કેમ વયો જાવ જલ્દી, સિનિયર કેમ બની જાવ જલ્દી. અને આપણને એમાં વધારે રસ છે. અસલી ભક્તિનો ભાવ એ છે દાસના દાસ બનીને રહેવું. અને આ ભાવ જેમાં છે ને, આ કૃષ્ણની સેવાથી ક્યારેય વિચલિત થાય નહીં. પણ આ ભાવ આવે ક્યારે ખબર છે? બીજાને આપણે ભક્ત માનીએ તો. આપણે જેમાં તો ભાઈ ઈ હવે ક્યાં ભગત છે, આપણી જેવો છે. હવે આ ભાવ રાખો, થઈ ગઈ સેવા તમારી. હે ને? નહીં થઈ ગઈ. મેન્ટાલિટી ચેન્જ કરવી પડશે ને ભાઈ. તો શીલ પ્રભુપાદ કહે છે કે દુર્યોધનને વિશ્વાસ હતો કે મારી સેનામાં આજે બધા આવા મહાનાયકો જે છે, જેના કારણે મારો વિજય નિશ્ચિત છે. દુર્યોધન એકદમ આશ્વસ્ત હતો પોતાના વિજય પ્રતિ. પણ જો પ્રભુપાદજીનો કેટલો સુંદર ભાવ છે આ તાત્પર્યમાં. પ્રભુપાદ કહે છે કે જેટલો વિશ્વાસ એને સેનાની શક્તિમાં છે, આટલો વિશ્વાસ એને ભગવાન કૃષ્ણમાં નથી. અને પ્રસંગ તમે બધા જાણો છો કે કુરુક્ષેત્રમાં જ્યારે ચોઈસ મળી દુર્યોધનને કે કૃષ્ણ કે નારાયણી સેના, તો આ મૂર્ખ્યાએ નારાયણી સેના પસંદ કરી. વિચારણીય વાત છે ને. એમાં સંસારની અંદર લોકો ક્યારેક પૈસા જોતા હોય, ક્યારેક બળ જોતા હોય, ક્યારેક ઓળખાણ જોતા હોય કે પક્ષ મજબૂત ક્યાં છે, તો આપણું આમ વાંધો ન આવે આપણને. આ દુર્યોધન કેટેગરી. વિશ્વાસ એકવાર કૃષ્ણ ઉપર થઈ જાય ને, આ જગતમાં કોઈ દી વાંધો ન આવે. અર્જુને કૃષ્ણને ચોઈસ કર્યા છે, અને આ ભક્તનું લક્ષણ છે. ભક્ત હંમેશા ભગવાનને ચોઈસ કરે અને અભક્ત હંમેશા ભોગને ચોઈસ કરે. આજ કૃષ્ણ બતાવવા માગે છે આ લીલા દ્વારા કે અર્જુન મારો ભક્ત છે, અને એટલે એણે
મને કૃષ્ણ થોડું ખીજાણા અર્જુનને, એ કે આ યુદ્ધ કરવાનું છે, અંતે મને માગ્યો, હું તો શસ્ત્ર લેવાનો નથી, હારી જઈશ તો? અર્જુન કે હારી જાવી ને તોય મંજૂર છે, પણ તમે મારા પક્ષમાં હોવા જોઈએ. તમે આ બાજુ હશો તો હારે મંજૂર છે, કોઈ ચિંતા નથી, પણ સેનાનો મને કોઈ મોહ નથી, કારણ કૃષ્ણ હું તમને છોડી શકું, આ ભક્તનો ભાવ છે. અને દુર્યોધનની તો નજર જ ન્યા હતી કે મારે શું જોઈ છે? સેના. એનું ધ્યાન જ એમાં હતું, કારણ કે ભક્ત નથી ને એનું ધ્યાન હંમેશા ભોગ ઉપર કેન્દ્રિત રહે છે. આ સીધો સિદ્ધાંત છે. કારણ કે ભગવાનની માયા જે છે એ દુષ્ટોના જ્ઞાનને હરણ કરી લે છે, અને એટલે આવા જે દુષ્ટો છે ને એ ભક્તને મહામૂર્ખ સમજે. દુર્યોધન હસ્તિનાપુર આવ્યો ને શકુનીને કે ઓલો અર્જુન ગાંડો છે, એ કે કેમ? સેના છોડીને ઓલા કૃષ્ણને માગ્યા એકલા. શકુની કે ગાંડો ને, ગાંડો તું છો, હું કરીને આવ્યો તને ખબર નથી? કૃષ્ણ શસ્ત્ર ન લે ને તોય ટાળી દે, કે ખાલી આંખ ફરે ને ત્યાં ઉપડી જાય બધા. પણ જો હકીકત આ સંસારમાં પણ એવું છે કે ભક્તો જે છે ને આમ થોડુંક મોજ શોખ છોડીને આમ થોડુંક વૈરાગ્ય ટાઈપનું જીવન જીવતો હોય ને તો બીજા બળતા હોય, હાલે આના ભાગમાં તો સારું ખાવાનું નથી. હવે એ ઓલા પીઝાની દુકાનોમાં, પાસ્તાની ઢોસાની દુકાનોમાં હળેલો કચરો ખાતા હોય ને એ એમ સમજતા હોય કે આ ભક્તો દુઃખી છે, પણ એને ક્યાં ખબર છે કે જેને મહાપ્રસાદ મળતો હોય એને એવી થર્ડ ક્લાસ આઈટમ હામુય નથી જોવું ભાઈ. એમ ભગવાનના મહાપ્રસાદને જે ગ્રહણ કરે છે આવી આ આઈટમોમાં એ શું કામ એની મતી લગાડશે ભાઈ? પણ ઓલા જેવું છે કે જે પોતે ગાંડો હોય ને એને બીજો ગાંડો દેખાય. એમાં અર્જુનને આ દુર્યોધન ગાંડો માને છે, પણ હકીકત તો એ માયા દ્વારા એના જ્ઞાનને હરણ કરી લેવામાં આવ્યું છે. કારણ કે દુર્યોધન એવું માને છે કે ભૌતિક સફળતા, ભૌતિક સુવિધાઓ જે છે ને એ જ અસલી સફળતા છે. જ્યારે ભક્ત સમજે છે આ જગતમાં ગમે એટલા સફળ થઈ જાઓ, રિયલ સફળતા ક્યારે મળે છે? જ્યારે તમે કૃષ્ણના થઈ અને આ જગતથી એના ધામને પ્રાપ્ત કરો છો ને, આ અસલી સફળતા છે. આ ભક્તો જાણે છે. તો જો આ શ્લોકમાં જે મદર્થે શબ્દ જે છે, જ્યાં દુર્યોધન પોતાના સ્વકેન્દ્રિત ભોગનું પ્રદર્શન કરી રહ્યો છે, તો આ રીતે દુર્યોધને પોતાની વાત ગુરુ દ્રોણાચાર્ય સામે રાખી અને આ શ્લોકમાં એણે પોતાની મૂર્ખતા પ્રગટ કરી. પણ એ એમ માને છે કે હું બુદ્ધિમાન છું, આ દ્રોણને ખબર નથી પડતી. અને ત્યારે એક અંતિમ શ્લોક આ દુર્યોધન બોલશે 11 નંબર સુધી, અને ત્યારબાદ જે ઘટના થવાની છે એ આપણે નેક્સ્ટ પ્રવચનમાં ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.